નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. કેશોદમાં ધોધમાર વરસાદ. કેશોદના ઉતાવળી નદીમાં આવ્યું પૂર. પૂરમાં રેલવે બ્રિજ નીચે રિક્ષા ચાલક ફસાયો. ડ્રાઈવર સહિત 3 લોકો ફસાયા હોવાનું અનુમાન. ચાલુ પાણીના પ્રવાહમાં રિક્ષા ચાલક રિક્ષા નીકળતા ફસાયો. તંત્ર અને સ્થાનિક યુવાનો દ્વારા રિક્ષા પાણીના પ્રવાહમાંથી બહાર નીકાળવા પ્રયાસ હાથ ધરાયા. ભારત આ તમે જોઈ શકો છો કે પહેલો વરસાદ છે, ચોમાસું બેઠું એનો પહેલો વરસાદ છે. આજે એક રિક્ષા તમે જોઈ શકો છો કે આમાં 2-3 જણા માન નીકળી શક્યા, કોઈને લાગ્યું નથી, પણ વાંધો કાંઈ નથી. પણ હું આ તંત્રને, ભાજપ સરકારને કહેવા માંગુ છું કે નગરપાલિકાને કહેવા માંગુ છું કે 4 વર્ષથી પુલિયાનું કામ હાલે છે તો કોઈ તંત્ર ધ્યાન દેવામાં નથી આવતું. આ કેટલા માણસ દર વર્ષે ચીપાઈને મરી જાય છે અહીંયા, તો તંત્રને કોઈને કંઈ ખ્યાલ નથી પડતો. આ ભાજપ સરકાર ખોખલી સરકાર છે, ગુંડા રાજ કરે છે સરકાર, પૈસા જ ખાવા બેઠી છે. તો હું એટલું ભાજપ સરકારને કહેવા માંગુ ને કેશોદના આપણા ધારાસભ્યજી દેવાભાઈ સંતકનાજી આપણે છે કે 4 વર્ષથી પુલિયાના કામ હાલે, કોઈ જાતનું કામ પૂરું કરવામાં આવતું નથી. દર ચોમાસે પબ્લિકને ચીપાઈને રહેવું પડે છે. જય હિન્દ. એટલી વાળી વાત ને રહી વિરામ આપ. આ પુલ નથી બન્યું એના કારણે આ જાનનું જોખમ લઈ ને અહીંની પબ્લિક નીકળે છે. એટલે હું હજી તંત્રને કહેવા માંગુ કે તાત્કાલિક ધોરણે આ પુલનું કામ પૂરું કરે. જય હિન્દ, જય ભારત.